નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ઉત્તરાખંડમાં કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ મુકટિયા વચ્ચે ભૂસ્ખલન થયું છે। આ દુર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। જો કે અન્ય ઘણા શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે। હાલ સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે। અહેવાલો અનુસાર SDRF, NDRF અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા। આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે। સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે। રાજકોટ પોલીસે પણ આવી ઘટના શહેરમાં બને નહીં તે માટે ગણેશ પંડાલના સંચાલકો સાથે તાકીદની બેઠક કરી ગાઈડલાઇનના કડક પાલનના આદેશ કર્યા હતા। તો પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે। જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે શહેરમાં 323 જેટલા ગણપતિના પંડાલની નોંધણી થઈ છે। ગણેશોત્સવ પહેલા જ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાએ પંડાલના સંચાલકો સાથે બેઠક કરી હતી અને પંડાલની સુરક્ષા સંદર્ભે તેમને ગાઈડલાઈન આપી તેનું પાલન કરવાની તાકીદ કરી હતી। પરંતુ સુરતની ઘટના બન્યા બાદ કમિશનર ઝાએ યુદ્ધના ધોરણે ફરીથી પંડાલના સંચાલકોને બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી ગાઈડલાઈનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે। અમદાવાદ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત મીણા લાંચ લેતા ઝડપાયા હતા। વીમા કપાત પેટે 3 લાખની લાંચ લેતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ કર્મચારી રાજ્ય વીમા નિગમ અધિકારીને રંગે હાથે ઝડપ્યા છે। એએસઆઈ પેટે 46,29,000ની નોટિસ આપતા અધિકારીએ લાંચ માંગી હતી અને નોટિસની રકમ 2 લાખ કરવા ખાતરી આપી હતી। આરોપીના ઘરે એસીબીએ સર્ચ હાથ ધર્યું હતું, જે દરમિયાન 4,30,000 રોકડા અને 42,300 રૂપિયાની ચાંદી મળી આવી હતી। આમ કુલ 4,73,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ રાજ્યમાં શાંતિ જોખમમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે વડોદરામાં શહેરની શાંતિ દોહડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શહેરના ભાયલી રોડ પર આવેલી અર્બન રેસિડેન્સીમાં ટેરેસ પર અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત જ્યાં ગણપતિની સ્થાપના કરી છે તે બિલ્ડિંગ પર ઝંડો લાગ્યો હતો, જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા। જોકે બાદમાં સ્થાનિક કોર્પોરેટર અને પોલીસે મધ્યસ્થી કરતા ઝંડા ઉતારી લેવામાં આવ્યા હતા। ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વડોદરાના ગોત્રી નીલાંબર સર્કલ નજીક 2 વ્હીલર પર બાળકીને સ્કૂલે મૂકવા જતી માતાને કોન્ક્રીટ ભરીને જતી ટ્રકે અડફેટે લીધી હતી, જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બાળકી ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગણેશ ચતુર્થીથી શહેરમાં ધામધૂમથી ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી, તેથી શહેર ગણેશમય બન્યું હતું। ત્યારે સવારે દાંડિયા બજાર રણછોડ યુવક મંડળના યુવાનોએ સવારે 10 વાગે જ્યારે પંડાલનો પડદો હટાવ્યો ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા। સ્થાપિત કરવામાં આવેલી મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી। માટીની મૂર્તિ હોય તે પુનઃસ્થાપિત થઈ શકે તેમ ન હતી। આ બનાવ વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જતા સ્થાનિક કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખ ઘટના સ્થળે દોડી ગયા હતા। મુખ્ય મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી, જ્યારે સ્થાપનાની મૂર્તિ તેના મૂળ સ્થાનેથી હટાવી દેવામાં આવી હતી। આરતીની થાળીમાં મૂકેલા ભેટના પૈસા ગાયબ હતા। ત્યાંથી થોડે દૂર આવેલા પ્રગતિ યુવક મંડળની મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ હતી। ભગવાનને ચડાવેલી માળા અને પૈસાની ચોરી થઈ હતી। ખાડિયાપોળમાં મૂર્તિની સૂંઢને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ત્યાંથી પણ રૂપિયાની ચોરી થઈ હતી। એક સાથે 3 યુવક મંડળોની મૂર્તિ ખંડિત થતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી। ત્યારબાદ નજીકમાં ફિટ કરેલા સીસીટીવી કેમેરા જોતા
વહેલી સવારે એક શખ્સ સાયકલ પર આવતો દેખાયો હતો. આ શખ્સની હાજરી ત્રણેય યુવક મંડળના પંડાલ પાસે જણાઈ આવી હતી. તેણે જ પૈસાની લાલચમાં ત્રણેય યુવક મંડળોની મુખ્ય મૂર્તિ ખંડિત કરી હતી તેમજ સ્થાપનાની મૂર્તિ મૂળ સ્થાનેથી હટાવી દીધી હતી. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીમાં આવેલી એક કંપની ઉપર પીએફના કેસના નિકાલ માટે વાપી પીએફ કંપનીના આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસરે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચની રકમ આપવા ન માંગતા ઉદ્યોગપતિએ વલસાડ એસીબીની ટીમને ફરિયાદ કરી હતી. જે ફરિયાદને આધારે એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી કેન્દ્ર સરકારના લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યા હતા. વલસાડ એસીબીની ટીમે 2 અધિકારીઓને ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 2 કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા તો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહનો ફસાયા હતા. તો બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા. રાજ્યમાં આજે સવારે 6 થી 10 દરમિયાન 57 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. વરિયાવી રાજા તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ તરુણોના પથ્થરમારાથી તંગદિલી સર્જાઈ હતી. રાત્રે 9 વાગ્યા બાદ 12 થી 14 વર્ષના તરુણોએ રિક્ષામાં આવી પથ્થરમારો કર્યો હતો. આયોજકોએ 6 સગીરને પકડી પોલીસને સોંપ્યા હતા. તરુણો સહિત તમામના પિતાને પણ સગ્રામપુરા પોલીસ લઈ ગઈ હતી. હજારો લોકોએ મંડપથી 100 મીટર દૂર સૈયદપુરા ચોકીને ઘેરી હતી. ટોળા વિખેરવા લાઠીચાર્જ કરાયો અને 10 થી વધુ ટીયર ગેસ છોડાયા હતા. ત્યારબાદ આ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા તેમજ કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે પથ્થરમારામાં અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે શાંતિપૂર્ણ માહોલ છે તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરતના સૈયદપુરા વિસ્તારમાં રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો. તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા હતા. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ કડકાઈથી હટાવી દીધા હતા. રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ઘટનાના બીજા દિવસે એટલે કે સોમવારે પાલિકા તંત્રએ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જો કે માથાભારે તત્વો હોય પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો. સૈયદપુરા પોલીસ ચોકીથી આસપાસ જે ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા હતા તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. હજી પણ આ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર દબાણ છે તેને હટાવવાની માંગણી લોકો કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.